જય મુરલીધર વિદ્યાર્થીઓ, હું હિરેન ગોસ્વામી શ્રી મુરલીધર વિદ્યા મંદિર અંજારની આ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 જે શરૂઆત કરી છે તેમાં આગળ જોઈએ ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો જે છે એ કઈ રીતે શોધાશે. તો એ વિદ્યાર્થીઓ અહીંયા ઉદાહરણ 25ની જે માહિતી આપેલી છે એના પરથી આપણને કીધું છે કે નીચેની માહિતી માટે Q1, D9 અને P40 શોધો. તો આપણે આટલી જે રકમ છે નીચે આપેલી છે અને આ ત્રણ વસ્તુઓ શોધવાની છે. તો ત્રણેયની ગણતરી સરખી જ છે, ખાલી સૂત્રમાં ખાલી છેદમાં 10, 100 કે 4 એ રીતની કિંમતો આવશે. Q1 હશે તો છેદમાં 4 આવશે, D9માં છેદમાં 10 આવશે અને P40ની અંદર છેદમાં 100 આવશે. તો આપણે જોઈએ કે કઈ રીતે ગણતરી થશે. તો સૌપ્રથમ સ્ટેપ વિદ્યાર્થીઓ ચડતા ક્રમમાં ગોઠવવાનું કરવાનું. તો બધી માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં ગોઠવતા તો સૌથી પહેલાં સૌથી નાની રકમ છે 9, ત્યારબાદ છે 10, ત્યારબાદ છે બીજી વખત 10, એના પછી છે 14, એના પછી 28, 29, 31, 32, 40, 47, 53, 54, 60, 62, 63, 67, 71, 80, 96, 148. તો વિદ્યાર્થીઓ આ રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 રકમ છે. આપણે n બરાબર લેશું 20. હવે આપણે સૂત્ર મૂકીએ તો સૌ પ્રથમ Q1. તો Q1નું સૂત્ર છે જે n+1 છેદમાં 4માં અવલોકનની કિંમત. છે એટલે કે 1 શોધવાનું છે તો 1 n એટલે છે 20 + 1 છેદમાં 4માં અવલોકનની કિંમત. વિદ્યાર્થીઓ 20 + 1 21, 21/4 કરશું એટલે આવશે 5.25માં અવલોકનની કિંમત. તો 5.25. તો વિદ્યાર્થીઓ જ્યારે પોઈન્ટમાં કિંમત મળે તો આપણે એક નવી રીત એમાં કરવાની છે, એટલે કે સુરેખ આસાદનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સુરેખ આસાદનમાં શું છે કે 5.25 છે તો 5.25 છે એ આવશે 5 અને 6ની વચ્ચે. તો 5 અને 6ની વચ્ચે આવે એટલે આપણે આ રીતે કિંમત લખવાની કે 5મા અવલોકનની કિંમત પ્લસ 0.25 અલગ કરી નાખવાના 0.25 અને એમાંથી છઠ્ઠા અવલોકનની કિંમત માઇનસ 5મા અવલોકનની કિંમત. આ રીતે વિદ્યાર્થીઓ સૂત્ર લખવાનું. 5મું અવલોકન. તો 5મું અવલોકન આપણે રકમ વાંચવાનું 1, 2, 3, 4 અને 5. તો એ છે 28 પ્લસ 0.25 એમને. છઠ્ઠું અવલોકન તો એ છે 29 અને 5મું એટલે પાછું 28. તો 28 પ્લસ 0.25 અને 29માંથી 28 જાય એટલે 1. તો 28 પ્લસ 0.25. તો વિદ્યાર્થીઓ જવાબ મળશે 28.25. તો આ રીતે આપણે Q1ની કિંમત જે છે મળી ગઈ. ત્યારબાદ આપણે દાખલામાં શોધવાનું છે D9. તો વિદ્યાર્થીઓ D7. તો D7 કઈ રીતે શોધાશે આપણે જોઈએ. વિદ્યાર્થીઓ ત્યારબાદ આપણને શોધવાનું છે D7. તો D7 માટે આપણે સૂત્ર લખીએ. D7 બરાબર છે n+1 છેદમાં D છે એટલે 10મા અવલોકનની કિંમત. તો છે એટલે અહીંયા મૂકશું 7, n એટલે થશે આપણે 20 સંખ્યા 20 + 1 છેદમાં 10મા અવલોકનની કિંમત. તો આપણે 7 એના ગુણ્યા 21ના છેદમાં 10મા અવલોકનની કિંમત. તો ગુણાકાર ભાગાકાર કરવાથી આપણને મળશે વિદ્યાર્થીઓ 14.7મા અવલોકનની કિંમત. તો 14.7મા અવલોકનની કિંમત એટલે આપણે સુરેખ આસાદનના સૂત્રનો ઉપયોગ કરીએ તો 14મું અવલોકન પછી 0.7 જે છે એને આપણે અલગ કરી નાખવાના અને 15મું અવલોકન માઇનસ 14મું અવલોકન. તો આ રીતે આપણે પોઈન્ટમાં આવે ત્યારે ગણતરી કરવાની છે. 14મું અવલોકન તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14મું 62 પ્લસ 0.7 15મું થશે 63 માઇનસ 62. તો 62
પ્લસ 0.7 અને આવશે 1. 62 પ્લસ 0.7 એટલે થશે 62.7. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે D7ની કિંમત શોધી. ત્યારબાદ કીધું છે કે P40 શોધો. તો આપણે P40ની કિંમત શોધીએ. P40 બરાબર છે n+1 છેદમાં P એટલે છે 100મું અવલોકન. તો J એટલે આપણે મૂકશું 40, n એટલે થશે 20, 20 + 1 છેદમાં 100મું અવલોકન. તો 40 21 છેદમાં 100મું અવલોકન. તો 40 અને 0.21મું અવલોકન. તો જવાબ આવશે 8.4મું અવલોકન. તો વિદ્યાર્થીઓ 8.4 એટલે કે 8મું અવલોકન પ્લસ 0.4 પછી 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. તો 8મું અવલોકન છે વિદ્યાર્થીઓની અંદર 32 પ્લસ 0.4, 9મું છે 40 અને 8મું છે 32. તો 32 પ્લસ 0.4 અને આમાં આવશે 8. તો 32 પ્લસ 3.2 એટલે જવાબ આવશે 35.2. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે ચતુર્થક, દશાંશક અને શતાંશક સાદી માહિતી આપી હોય ત્યારે આપણે કઈ રીતે શોધાય સમજ્યું. ત્યારબાદ આપણે સમજશું જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે આ બધી કિંમતો છે એ કઈ રીતે શોધાશે. તો આપણે જોઈએ આગળ ઉદાહરણ. તો વિદ્યાર્થીઓ આપણે ઉદાહરણ 26ની રકમ જોઈએ. તો ઉદાહરણ 26માં આપેલું છે નીચેની માહિતી એક ડેરીમાં મશીનથી ભરેલી દૂધની 90 કોથળીઓના સંદર્ભમાં છે. તેના પરથી Q3, D2 અને P55 શોધો. તો આપણે આ રીતના જ્યારે પણ માહિતી શોધવાની હોય તો સૌપ્રથમ આપણે સંચય આવૃત્તિ શોધી લેવાની. તો સંચય આવૃત્તિમાં સૌથી પહેલી કિંમત આપણે લખશું 5. ત્યારબાદ આપણે પ્લસ કરતા જશું. 21 ને 5 26, 26 + 33 59, 59 + 23 82 અને 82 + 8 એટલે 90. તો આનો સરવાળો પણ થશે 90. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે બધી ગણતરી છે એ કરતા જવાનું સ્ટેપ બાય સ્ટેપ. એટલે સૌથી પહેલું સ્ટેપ છે એમાં સંચય આવૃત્તિ શોધવાનું અને પછી આપણે શોધવાનું કીધું છે Q3. તો Q3 માટે આપણે પહેલે સૂત્ર લખીએ Q3નો વર્ગ. તો Q3ના વર્ગ શોધવા માટે 3 છે એટલે આગળ 3 n/n છેદમાં 4મું અવલોકન. તો 3/3 nની જગ્યાએ આપણે લખશું આજે 90 ટોટલ આવ્યો હોય 90 છેદમાં 4મું અવલોકન. વિદ્યાર્થીઓ આનો ગુણાકાર ભાગાકાર કરતાં કિંમત મળશે 67.5મું અવલોકન. તો 67.5 તો 67.5 છે એ સંચયાવૃત્તિમાં ક્યાં આવે આપણે જોવાનું. તો એનાથી મોટી રકમ છે 82. તો 82ની સામે કયો વર્ગ છે 500 થી 505. તો આ 500 થી 505 છે જે આપણે Q3 માટેનો વર્ગ થશે. એ લખવાનું Q3 માટે વર્ગ 500 થી કરી અને 505. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે એક બીજું સૂત્ર એના માટે લગાવવાનું L + 3 n/4 - CF છેદમાં F અને ગુણ્યા C. હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ. તો કિંમતની અંદર L એટલે અહીંયા આવશે 500 થી 505 આદર્શીમાં છે એ. અને આમાં જોઈ લેવાનું કે નિવારક વર્ગો છે કે અનિવારક. તો અહીંયા રિપીટ થાય છે એટલે એનો મતલબ છે કે નિવારક છે. તો નિવારક હોય તો ડાયરેક્ટ આપણે Lની જગ્યાએ 500 મૂકી દેવાના. 3n/4 તો આપણે આખું શોધ્યું હતું એ મળ્યું હતું 67.5. CF તો CF એટલે કે જે વર્ગ મળ્યો છે એના પહેલાંની સંચય આવૃત્તિ તો એટલે શું આપણે 59. F એટલે કે એજ વર્ગની આવૃત્તિ. તો એજ વર્ગની આવૃત્તિ છે 23 અને વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ 500 થી 505ની અંદર છે 5. તો આ રીતે આપણે ગણતરી કરીએ કેલ્ક્યુલેટરની મદદથી. તો 500 પ્લસ 67.5માંથી આપણે 59 બાદ કરશું તો મળશે 8.5 છેદમાં 23 ગુણ્યા 5 એટલે 500 પ્લસ આ બધીનો ગુણાકાર ભાગાકાર કરવાથી જવાબ મળશે આપણને 1.8478 અને છેલ્લો જવાબ આવશે 501.85 રાઉન્ડ ફિગર કરીને. ત્યારબાદ આપણે શોધવાનું છે D2. તો D2 એટલે કે બીજો દશાંશક. તો બીજા દશાંશક માટે આપણે ગણતરી કરીએ તો D2 બરાબર 2 n/10મું અવલોકન. તો આ D2 માટે આપણને વર્ગ મળશે 2 n એટલે 90 છેદમાં 10મું અવલોકન. તો આવશે 18મું અવલોકન. તો 18મું અવલોકન છે આપણે જોઈએ કે ક્યાં મળશે. 18મું એટલે કે 18થી મોટી રકમ છે એ છે 26. તો આપણે આ જે વર્ગ છે D2 માટેનો વર્ગ મળશે. તો D2 માટે આપણે વર્ગ લખીએ કે D2 માટે વર્ગ. તો D2 માટેનો વર્ગ થશે વિદ્યાર્થીઓ હાલો 490 થી 495. ત્યારબાદ એમાં પણ આપણે L વાળું જે સૂત્ર છે એ સૂત્ર મૂકી અને ગણતરી કરીશું.
એનું સૂત્ર થશે d2 બરાબર l પ્લસ જે nના છેદમાં 10 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. l એટલે એના માટે વર્ગ છે 490 થી 495, એમાં જે અદસીમાં છે એ 490, પછી જે n ભાગ્યા 10 એ આપણને મળ્યા 18, અને cf એટલે કે જે વર્ગ મળ્યો એના ઉપરની સંચય આવૃત્તિ, તો આ વર્ગ મળ્યો તેના ઉપરની સંચય આવૃત્તિ થશે 5, અને f એટલે કે એ જ વર્ગની આવૃત્તિ થશે 21, અને c એટલે વર્ગ લંબાઈ 490 થી 495 ની અંદર વર્ગ લંબાઈ થશે 5. તો આ રીતે આપણે બધી કિંમતો છે મળી ગઈ છે. તો 490 પ્લસ 18 માંથી 5 જાય તો 13, એના ગુણ્યા 5 અને છેદમાં 21. તો 490 પ્લસ 3.09, તો જવાબ મળશે 493.09, એટલે કે આપણે 1 પણ લખી શકીએ. તો આ રીતે આપણે d2 શોધ્યું. ત્યારબાદ આપણે શોધવાનું છે p55. તો p55 માટે આપણે ગણતરી કરીએ. તો p55 માટે વર્ગ, તો p55 માટે આપણે વર્ગ શોધીએ તો એના માટે આપણે સૂત્ર લખશું 55 n છેદમાં 100 અવલોકન. 55 અને n ની જગ્યાએ થશે 90 છેદમાં 100 અવલોકન. તો એ તમને મળશે વિદ્યાર્થીઓ 49.5 અવલોકન. તો આપણે સંચય આવૃત્તિનું જે કોષ્ટક છે એમાં આપણે જોઈએ કે 49.5 છે કોનામાં આવશે, તો આ જે વર્ગ છે 495 થી 500 એની અંદર આપણે p55 મળશે. તો આપણે અહીંયા લઈએ કે p55 માટે વર્ગ, તો p55 માટે વર્ગ થશે 495 થી 500. હવે આપણે સૂત્ર મૂકીએ p55 બરાબર l પ્લસ જે 55 nના છેદમાં 100 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. તો l થશે 495 પ્લસ આ આખું આપણને મળ્યું તો 49.5 માઇનસ cf, એટલે આપણે જે વર્ગ મળ્યો એના પહેલાંની સંચય આવૃત્તિ. તો આ જે વર્ગ છે તો એના પહેલાંની સંચય આવૃત્તિ, અને આવૃત્તિ છે એ જ વર્ગની એટલે 26, અને આ થશે 33. તો આપણે અહીંયા લખશું કે 26 અને આમાં આવશે 33 ગુણ્યા c એટલે 5 વર્ગ લંબાઈ. તો 495 પ્લસ બાદ કરશો એટલે આવશે 49.5 માંથી 26 બાદ તો મળશે 23.5 છેદમાં 33 ગુણ્યા 5. તો આ રીતે 495 પ્લસ 3.56 એટલે જવાબ મળશે આપણને 498.56. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે જે છે એ ચતુર્થક, દશાંશક અને શતાંશક જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે આપણે કઈ રીતે શોધાય તે આપણે જોયું. હવે આપણે આગળ જોશું બહુલકનો અર્થ, એના ગણતરીના સૂત્રો અને એની ગણતરી કઈ રીતે થાય તેમજ તેના લાભ અને ગેરલાભ. તો વિદ્યાર્થીઓ એના પછીનો ટોપિક છે બહુલક. તો આપણે જોઈએ કે બહુલકનો અર્થ શું છે. આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમત એટલે બહુલક. એટલે કે કોઈ પણ માહિતી આપેલી હોય એમાં વધારે વખત જે સંખ્યા રિપીટ થાય એ આપણને બહુલક મળશે. અથવા તો જો આવૃત્તિ અને ચલની કિંમતો આપેલી હોય તો સૌથી મોટી આવૃત્તિ જે ચલની સામે હશે એ ચલ છે આપણને બહુલક મળશે. એટલે આમાં ક્લિયર નથી કરેલું કે આપણે કેટલી વખત પુનરાવર્તન, અમુક વખત ઘણી બધી રકમો છે એ પુનરાવર્તન થતી હોય ઘણી બધી વખત, અને અમુક વખત એવું હોય કે એક પણ રકમ છે એ પુનરાવર્તન ન થતી હોય તો બહુલક ન પણ હોઈ શકે. ત્યારબાદ આપણે સૂત્રો જોઈએ તો અવર્ગીકૃત માહિતી માટે મહત્તમ વખત પુનરાવર્તન પામતી અથવા મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમત એટલે બહુલક. તો સાદી માહિતી આપેલી હોય અવર્ગીકૃત ત્યારે જે રકમ વધુ વખત રિપીટ થાય એ આપણો જવાબ, અથવા તો આવૃત્તિ આપેલી હોય તો આવૃત્તિની સામે સૌથી મોટી આવૃત્તિ જે છે એની સામેની જે કિંમત છે આપણને બહુલક તરીકે મળશે. ત્યારબાદ વર્ગીકૃત માહિતી માટે, તો વર્ગીકૃત માહિતી માટે સૌપ્રથમ આપણે બહુલક વર્ગ નક્કી કરશું. તો બહુલક વર્ગ કઈ રીતે નક્કી થશે? મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ, એટલે કે આવૃત્તિ અને વર્ગ આપેલા હોય તો સૌથી વધારે આવૃત્તિ જે વર્ગની અંદર હશે એ આપણો બહુલક વર્ગ થશે. ત્યારબાદ આપણે આ સૂત્ર મૂકવાનું છે MO બરાબર L પ્લસ FM માઇનસ F1 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. તો આ સૂત્રમાં આપણે બધા સંકેત છે એમાં કઈ કઈ કિંમતો લેવાની છે તે આપણે સમજીએ. તો L એટલે કે બહુલક વર્ગનું અધસીમા બિંદુ. તો બહુલક વર્ગનું અધસીમા બિંદુ તો આપણે ઉપર જોયું હતું કે બહુલક વર્ગ આપણે પહેલા નક્કી કરી છે કઈ રીતના કે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો આ મહત્તમ આવૃત્તિવાળું જે વર્ગ છે એ આપણો બહુલક વર્ગ થશે, અને બહુલક વર્ગનું અધસીમા બિંદુ જે થશે એ આપણે L લેશું. ત્યારબાદ FM તો બહુલક વર્ગની આવૃત્તિ એટલે કે જે મહત્તમ આવૃત્તિ છે એ આપણે FM લેશું. ત્યારબાદ F1 તો F1 એટલે કે બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ, તો જે સૌથી મહત્તમ આવૃત્તિ છે એના પહેલાં જે પણ આવૃત્તિ આપેલી હશે આપણે F1 લેશું.
અને F2 એટલે બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ અને એના પછીના વર્ગની આવૃત્તિ આપણે લેશું. અને C એટલે બહુલક વર્ગની વર્ગ લંબાઈ. તો જે પણ આપણો બહુલક વર્ગ હશે એનામાં જે પણ વર્ગ લંબાઈ હશે આપણે બહુલક વર્ગની વર્ગ લંબાઈ તરીકે લેશું. તો વિદ્યાર્થીઓ આપણે જોઈએ વર્ગીકૃત માહિતી માટે આપણે બહુલક કઈ રીતે શોધીશું તે. તો આપણે જોશું ઉદાહરણ નંબર 33. તો ઉદાહરણ નંબર 33 ની રકમ છે અહીંયા આપેલી છે કે નીચેની માહિતી માટે બહુલક શોધો. તો ઉત્પાદન અને કારીગરોની સંખ્યા જે આપેલી છે તો એના ઉપરથી આપણે ગણતરી કરીએ કે બહુલક કઈ રીતે મળશે. તો વિદ્યાર્થીઓ આપણે બહુલક વર્ગની બધી માહિતી આપેલી છે તો એના ઉપરથી આપણને કઈ રીતે બહુલક મળશે એની આપણે ગણતરી સમજીએ. તો આપણે સૌથી પહેલું કામ કરવાનું છે કે બહુલક વર્ગ કયો છે તે જોવાનું છે. તો આપણે જોઈએ કે સૌથી મોટી આવૃત્તિ જે બીજી લાઈન આપેલી છે આવૃત્તિની છે તેમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે. તો આપણે જોઈએ છીએ કે 48 છે એ સૌથી મોટી આવૃત્તિ છે તો એ થશે FM. એના પહેલાંની જે માહિતી છે એ થશે F1. એના પછીની જે માહિતી થશે F2. અને જે આ જે છે એ બહુલક વર્ગ, આ થશે આપણો બહુલક વર્ગ. તો આપણે હવે જે સૂત્ર હતું એ સૂત્ર પહેલે મૂકી દઈએ. તો અહીં આપણે લખશું કે બહુલક વર્ગ 190 થી 200. અને આપણે સૂત્ર લખીએ કે MO બરાબર L પ્લસ FM માઇનસ F1 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C. તો MOમાં L એટલે જે બહુલક વર્ગનું અધસીમા બિંદુ છે જે 190. FM એટલે સૌથી મોટી આવૃત્તિ છે 48. F1 એટલે એના પહેલાંની આવૃત્તિ એટલે થશે 33. પછી 2 FM એટલે 48. F1 એટલે થશે 33 અને F2 એટલે એના પછીની આવૃત્તિ તો એ થશે 22. તો આ રીતે 190 થી 200 એમાં વર્ગ લંબાઈ છે 10. તો 10નો ગેપ છે એટલે આપણે 10 અહીંયા મૂકી દીધા. ત્યારબાદ આપણે કેલ્સીની મદદથી ગણતરી કરીએ તો 190 પ્લસ 48માંથી 33 થાય તો વધશે 15 એના ગુણ્યા 10 અને 48 ગુણ્યા 2 એટલે આવશે 96 માઇનસ 33 માઇનસ 22. તો 190 પ્લસ 15 દાન થાય 150 અને છેદમાં વધશે 41. તો 190 પ્લસ 3.66 તો જવાબ આવશે 193.66. તો આ રીતે વિદ્યાર્થીઓ જ્યારે વર્ગ આપેલા હોય અને બહુલક શોધવાનો હોય તો સાવ સાદી ગણતરી છે, એકદમ સરળ છે. તો આપણે આ રીતે બહુલક જે છે એ શોધી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને આવૃત્તિ આપેલી હોય ત્યારે આપણે કઈ રીતે બહુલક શોધીશું. તો એના માટે આપણે જોશું આગળનું ઉદાહરણ. તો વિદ્યાર્થીઓ અહીં અવર્ગીકૃત માહિતી આપેલી છે. તો આપણે જોઈએ કે નીચેની માહિતી માટે બહુલક શોધો. 1 0 2 2 3 4 2 7 2 2 5 4 2 1 અને 2. તો વિદ્યાર્થીઓ આ રકમ છે અને આ રકમ માટે આપણે બહુલક શોધવાનો છે. તો એકદમ સરળ છે. તો આ માહિતી માટે આપણે બહુલક શોધવું તો તમે અહીંયા જોઈ શકો છો કે 2 છે એ બહુ વધારે વખત રિપીટ થાય છે અને કેટલી વખત રિપીટ થાય છે એ આપણે જોઈ લઈએ. તો 1 2 3 4 5 6 અને 7 વખત. તો અહીંયા લખવાનું આપણને કે આપેલ અવલોકનોમાં 2નું 7 વખત પુનરાવર્તન થાય છે, તેથી બહુલક MO બરાબર 2 થશે. બસ વિદ્યાર્થીઓ આટલી જ ગણતરી આપણે ખાલી કરવાની હતી. તો આ થઈ ગઈ અવર્ગીકૃત માહિતી માટે આપણે બહુલક શોધવાની રીત. હવે જ્યારે આવૃત્તિ આપેલી હોય તો આવૃત્તિ આપેલી હોય તો આપણે કઈ રીતે બહુલક શોધીએ આપણે જોશું ઉદાહરણ નંબર 30ની મદદથી. વિદ્યાર્થીઓ ઉદાહરણ 30માં નીચેની માહિતી માટે બહુલક શોધો. તો ખામીની સંખ્યા આપેલી છે અને ટીવીની સંખ્યા. તો જ્યારે આ રીતે ચલ અને આવૃત્તિ આપેલા હોય તો એમાં પણ શું કરવાનું કે સૌથી જે મોટી આવૃત્તિ હોય તો સૌથી મોટી આવૃત્તિ જોવાની અને એની સામે જે કિંમત છે આપણો જવાબ થશે. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ છે 45. તો અહીં લખવાનું આપણને કે અહીં સૌથી મહત્તમ આવૃત્તિ 45 છે, જેની સામેનો ચલ 0, 45ની સામે જે 0 છે તે છે 0 છે, તેથી બહુલક MO બરાબર 0 થશે. તો આ થઈ ગઈ બહુલકની ગણતરી. વિદ્યાર્થીઓ આ રીતે આપણે બહુલકની ગણતરી કઈ રીતે થશે એ આપણે શીખી. હવે આપણે આલેખની રીતે બહુલક કઈ રીતે શોધાશે તે સમજીએ. તો જોઈએ આપણે બહુલક માટે આલેખની રીત.
તો વિદ્યાર્થીઓ બહુલક માટે આપણે આલેખની રીત કરવી હોય તો આ રીતની આપણને રકમ આપેલી હશે કે ખાલી બેઠકોની સંખ્યા 1 થી 5, 5 થી 9, 9 થી 13, 13 થી 17, 17 થી 21 અને 21 થી 24. તો આમાં તો નિવારક વર્ગ છે એટલે આપણે નિવારક જો અનિવારક વર્ગ આપેલા હોય તો આપણે એને નિવારકમાં ફેરવા પડે. આમાં તો નિવારક જ આપેલા છે એટલે કોઈ પ્રશ્ન નથી. ડાયરેક્ટ આ જે બધા છે આપણને આમાં લઈ શકીએ છીએ. તો 1 થી ચાલુ થાય છે તો આપણે 1 થી ચાલુ કરી શકીએ છેટ આપણે 24 સુધી. તો એ આપણે એક અક્ષ ઉપર લઈશું. 1 થી આપણે ગેપ જેટલાનો રાખવો એટલાનો રાખી શકીએ. આપણે 2 2નો ગેપ રાખીએ તો આપણે 2 થી ચાલુ કરીએ. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 અને 24. અને આમાં સૌથી મોટું અવલોકન છે 19. તો આપણે એને 2 2નો ગેપ રાખીએ અને 20 સુધી લઈ જઈએ. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે એક્સ અને વાય ઉપર જે છે એ લઈ લેવાનું છે કિંમતો. એક્સ ઉપર આપણે આપી છે ખાલી બેઠકોની સંખ્યા અને વાય ઉપર છે 200ની સંખ્યા. તો આપણે અહીંયા લખીશું કે 200ની સંખ્યા. ત્યારબાદ આપણે પ્રમાણ માપ દર્શાવીશું. તો પ્રમાણમાં એક્સ અક્ષમાં 1 સેમી બરાબર આપણે 2 2નો ગેપ લીધો છે એટલે 2 બેઠક અને વાય એક્સની અંદર પણ આપણે 2 2નો ગેપ લીધો છે તો 1 સેમી બરાબર 2 બસ. હવે આપણે જેમ આગળ ચેપ્ટર નંબર 2માં સ્તંભ આકૃતિ શીખેલી છે તો એ સ્તંભ આકૃતિ આપણે દોરીએ. તો પહેલો છે 1 થી 5. તો 1 થી 5 એટલે 1 અહીંયા આવશે. 1 થી 5નો આપણે વર્ગ દોરીએ તો આ 1 અને 5નો આપણે સ્તંભ દોરવાનો છે. અને 1 થી 5 છે એની આવૃત્તિ છે 4. તો આપણે 4 માટે આપણે દોરી નાખીએ. અહીંયા 1 અને 4 1 થી કરીને 5 સુધી. 1 થી કરીને 5ની અંદર આપણે વર્ગ દોરી નાખ્યો. પછી 5 થી 9 એમાં 7. તો આપણે 5 9માં 7 લઈએ. આ 5ની લાઈન અને આ 9ની લાઈન. તો 9ની અંદર 7. તો આ રીતે આપણે દોરતા જવાનું. પછી છે 9 થી 13 એમાં છે 12. તો 9 થી 13 એટલે 13 અહીંયા આવશે અને 12 છે એ આમ બાજુ અહીંયા આવશે. તો 9 થી 13ની અંદર 12. 9 થી 13ની અંદર છે 12. ત્યારબાદ 13 થી 17 એમાં છે 19. તો 13 થી 17 તો આ 13ની લાઈન છે એમાં આપણે 19 સુધી લઈ જઈએ. 13 થી 17 સુધી તો 17 આવશે અહીંયા. તો 17ની લાઈન અને આપણે અહીંયા 19 દોરશું. 13 થી 17માં 19. ત્યારબાદ 17 થી 21માં 9. તો આ 17ની જે લાઈન છે એમાં 9. તો અહીંયા 9 છે. 17 થી કરીને 21 સુધી તો 21 આવશે અહીંયા. આપણે દોરશું 17 થી 21ની અંદર 9. ત્યારબાદ 21 થી 24માં 3. તો આ 24માં 21 થી કરીને અહીંયા 24 સુધી એમાં આવશે 3. વિદ્યાર્થીઓ આ રીતે આપણે આલેખ બનાવવાનો છે. પછી જોવાનું કે સૌથી મહત્તમ આવૃત્તિ એટલે કે સૌથી મોટો સ્તંભ કયો છે. તો સૌથી મોટો સ્તંભ છે એ આપણો આ છે. તો એની અંદર આપણે શું કરશું કે એના પછીનો આ જે સ્તંભ છે એમાં આમ જોઈન્ટ કરશું 2 લાઈનો. એટલે કે અહીંયાથી જે લાઈન છે આપણે આ રીતે જોઈન્ટ કરવાની. તે અહીંયા પૂરું થાય છે અને આ બાજુની લાઈન છે આમાં બીજી ચાલુ થાય છે ત્યાંથી પૂરું કરવાનું. તો આ રીતે આપણે સ્તંભ બનાવી અને નામ આપવાના છે. નામ આપણે આપીએ તો એની અંદર કોઈ પણ તમે નામ આપી શકો છો. તો આપણે આ 1, 2 અને 3 સ્તંભ લીધા છે. તો 3 સ્તંભમાં આપણે નામ આપીએ તો આ A, B, C, D, E અને F. ત્યારબાદ આ જ્યાં છેદે છે ત્યાં આપણે ગમે તે નામ આપી દઈએ. તો P નામ આપીએ. તો આ જે લાઈન છે ને આપણે આમ નીચે લઈ જઈએ તો નીચે આપણે અહીંયા 14 પછી 14.2, 14.3 એવી આશરે કિંમત મળે તો તમે આશરે લખી શકો છો. અને આલેખમાં એકદમ પરફેક્ટ કિંમત મળશે. તો આલેખ પોથી કે આલેખનું પેજ હોય તો એમાં તમે આલેખ દોરશો એટલે પરફેક્ટ કિંમત ખ્યાલ આવશે. આમાં આપણે આશરે કિંમત લખીએ છીએ 14.2. તો આનો આપણે વિદ્યાર્થીઓ બહુલકનો જવાબ મળ્યો 14.2. આપણે લખીશું કે MO બરાબર 14.2. તો આ રીતે આલેખની મદદથી આપણે જે છે એ બહુલક પણ શોધી શકીએ છીએ. તો આપણે ત્યારબાદ જોશું વિદ્યાર્થીઓ બહુલકના ફાયદા અને મર્યાદા. તો વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ આ ચેપ્ટરનો સૌથી છેલ્લામાં છેલ્લો ટોપિક જે છે બહુલકના લાભ અને ગેરલાભ. તો આપણે જોઈએ બહુલકના સૌથી પહેલાં તો લાભ. એનો પહેલો લાભ છે કે તે સમજવામાં તેમજ ગણતરીમાં સરળ છે. તો આપણે હમણાં ગણતરી કરી કે બહુલક એટલે કે બહુ વધારે વખત રિપીટ થતી સંખ્યા અથવા તો જે વધારે મહત્તમ આવૃત્તિ ધરાવતી એવી સંખ્યા અથવા આપણે એનું
એક જ સૂત્ર છે, એ સૂત્રની મદદથી આપણે બહુલક છે એ શોધી શકીએ છીએ. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એને આરામથી સમજી શકે છે અને એની ગણતરી છે એ સરળતાથી કરી શકે છે. ત્યારબાદ છે કે તે માત્ર નિરીક્ષણથી મેળવી શકાય. એટલે જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો આપણે ખાલી માત્ર જોવાથી જ ખ્યાલ આવી જાય કે કઈ રકમ છે એ વધારે વખત રિપીટ થાય છે, એટલે કે પુનરાવર્તન પામે છે. તો આ રીતે આપણે બહુલક છે એ ખાલી નિરીક્ષણથી એટલે કે ખાલી જોવાથી પણ ખબર પડી શકે છે. ત્યારબાદ છે કે અતિ નાના અને અતિ મોટા અવલોકનોની વધુ પડતી અસર થતી નથી. એટલે કે બહુ મોટા કે બહુ નાના અવલોકનો છે એની કિંમતની બહુ અસર થતી નથી. ખાલી જે વધારે વખત રિપીટ થતી સંખ્યા છે એની જ ખાલી અસર થાય છે. બાકીની કોઈ પણ અવલોકનોની કિંમતની અસર બહુલક પર થતી નથી. ત્યારબાદ છે કે તેની કિંમત આલેખ વડે મેળવી શકાય છે. તો આપણે મધ્યક છે તો મધ્યકની કિંમત આલેખથી મળતી નથી, પણ જ્યારે આપણે બહુલકની કિંમત છે એને આપણે આલેખ દ્વારા શોધી શકીએ. તો આપણે હમણાં આગળ એક ઉદાહરણ જોયું હતું કે આલેખની મદદથી આપણે કઈ રીતે બહુલક શોધી શકીએ. તો આમ બહુલક છે એ આપણે આલેખમાં પણ દર્શાવી શકીએ છીએ. તો આ 4 છે એના લાભ છે. ત્યારબાદ છે એના ગેરલાભ. તો ગેરલાભમાં તેની વ્યાખ્યા ચોક્કસ નથી. તો વિદ્યાર્થીઓ આપણે વ્યાખ્યા જોઈ હતી કે સૌથી વધારે વખત પુનરાવર્તન પામતું અવલોકન. તો સૌથી વધુ એટલે કેટલું એ નક્કી ન હોય, અને અમુક વખત એવું થાય કે 2 કે વધારે અવલોકન છે એ વધારે વખત રિપીટ થતા. એટલે કે ધારો કે સમજી લો કે રકમની અંદર 5 છે એ આપણે 2 વખત આવે છે અને 6 છે એ આપણને 3 વખત આવે છે. તો હવે આપણે આમાં મુશ્કેલીમાં મુકાઈ જાય કે 5ને આપણે જવાબ લઈશું બહુલક તરીકે કે 6ને. તો આવી રીતના કોઈ ચોક્કસ કહેલું નથી કે આપણે કેટલી વખત રિપીટ થાય એને આપણે બહુલક તરીકે લઈએ. 2 થી વધારે વખત રિપીટ થાય એટલે આપણે એને બધી કિંમતોને બહુલક તરીકે લેવી જોઈએ. એટલે કોઈ ચોક્કસ કિંમત ક્યારેક મળી પણ ન શકે. આપેલ ચલ માટે 1 થી વધુ બહુલક હોઈ શકે છે, જ્યારે કેટલીક વખત બહુલક શોધી શકાતો નથી. તો હમણાં જ મેં કીધું કે આપણે કોઈ પણ રકમો છે એ વધારે વખત રિપીટ થતી હોય, એક રકમ છે 2 વખત, એક રકમ છે 3 વખત, એના પછીની રકમ છે 4 વખત, આવી રીતના 1 કે વધારે આપણે બહુલક મળી શકે. અને ક્યારેક એવું થાય કે કોઈ પણ રકમ છે એ રિપીટ જ ન થતી હોય, એટલે કે એકે રકમનું પુનરાવર્તન જ ન થતું હોય, તો ત્યારે આપણે બહુલક છે એ શોધી શકતા નથી. પછી છે કે તે બધા અવલોકનો પર આધારિત નથી. એટલે કે જે વધારે વખત રિપીટ થયા છે તો મહત્તમ આવૃત્તિવાળું જે અવલોકન છે તે જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. બાકીની બધી કિંમતો છે એના ઉપર એ બહુલક છે આધારિત છે નહીં. એટલે કે બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી, તો એ એની મર્યાદા છે. ત્યારબાદ છે કે મધ્યકની સરખામણીમાં ઓછો સ્થિર છે. એટલે કે બહુલકનું જે માપ મળે છે આપણે મધ્યકની સરખામણીમાં ઓછું સ્થિર કહેવાય. કારણ કે મધ્યકની આપણે જ્યારે ગણતરી કરીએ છીએ તો બધા અવલોકનોનો સરવાળો અને બધા અવલોકનોની સંખ્યાને આપણે ધ્યાનમાં લઈએ છીએ, પરંતુ બહુલકમાં ખાલી મહત્તમ આવૃત્તિવાળું અવલોકન છે એને ધ્યાનમાં લઈએ છીએ, તો એનું જે માપ મળે છે આપણને સ્થિર મળતું નથી. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે ચેપ્ટરની શરૂઆતથી જે પણ પોઈન્ટ જોતા આવ્યા. તો સૌથી પહેલાં આપણે જોયું મધ્યક, ત્યારબાદ મધ્યકના પ્રકારો. તો મધ્યકના 4 પ્રકારો એ સમાંતર મધ્યક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક અને મિશ્ર મધ્યક. ત્યારબાદ આપણે જોયું મધ્યસ્થ. તો મધ્યસ્થની અંદર અવર્ગીકૃત માહિતી માટે આપણે કઈ રીતે મધ્યસ્થ શોધાય, વર્ગીકૃત માટે કઈ રીતે શોધાય. ત્યારબાદ આપણે મધ્યકના લાભ, ગેરલાભ, મધ્યસ્થના લાભ, ગેરલાભ જોયા. એના પછી ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો કેમ શોધાય, તેની વર્ગવાળી માહિતી આપેલી હોય ત્યારે અને વર્ગવાળી માહિતી ના આપેલી હોય ત્યારે આપણે કઈ રીતે શોધશું. દશાંશકો, ચતુર્થકો અને શતાંશકો એની ગણતરી આપણે સમજી. એના પછી આપણે બહુલક. તો બહુલકમાં સાદી માહિતી હોય ત્યારે આપણે કઈ રીતે બહુલક મળે, વર્ગીકૃત માહિતી માટે કઈ રીતે બહુલક મળે. ત્યારબાદ આલેખની રીતે બહુલક કઈ રીતે શોધી શકાય. અને છેલ્લે આપણે લાસ્ટ ટોપિક હમણાં જે જોયું કે બહુલકના લાભ અને ગેરલાભ. તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની અંદર આટલા બધા પોઈન્ટ છે. એક પોઈન્ટ શોધવાનું રહી ન જાય, કેમ કે આમાં ઘણી બધી ગણતરીઓ એકસાથે કરવાની છે અને આમાંથી મોટો દાખલો પૂછાઈ શકે છે. અને એકસાથે તમને બધું જ શોધવાનું કહી શકે છે. ધારો કે મધ્યસ્થ શોધો, પછી ચતુર્થક શોધો, દશાંશક શોધો અને શતાંશક, બધેની માહિતી છે એ આપણે એકસાથે શોધવા પણ આવી શકે છે. તો આ રીતે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 3ના દાખલાઓ કરજો અને અંદર જે સ્વાધ્યાય 3.1, 3.2 જે આપેલા હોય એના પણ દાખલાઓ કરજો. અને સાથે સાથે જે ઉદાહરણ આપેલા છે ઉદાહરણની ગણતરી પણ તમે કરશો, એટલે આ ચેપ્ટર છે એ તમારું એકદમ ક્લિયર થઈ જશે. તો આ સાથે આપણે વિદ્યાર્થીઓ અહીંયા ચેપ્ટર નંબર 3 પૂર્ણ કરીએ છીએ. જય મુરલીધર અસ્તુ.